ગુડ મોર્નિંગ બાળકો, મજામાં છો? પ્રકરણ 6 ચાલી રહ્યું છે. છેલ્લો ટોપિક મહત્તમ ન્યૂનતમ. બે લેક્ચરમાં આપણે ઘણું કામ કર્યું. લેક્ચર પણ ઘણા લાંબા હતા. આ લેક્ચર હવેના લગભગ બધા લેક્ચરમાં આપણે આ રીતનું જશે. બરાબર છે? લાંબા લેક્ચર, દાખલાઓ ઘણા સારા છે. બરાબર છે? મહત્તમ ન્યૂનતમ ના દાખલાની ચર્ચા થતી હતી, પણ એમાં પણ પર્ટિક્યુલર દ્વિતીય વિકલિત કસોટી fx, f'(x), f'(x) શોધતા હતા. f'(x) તમે 0 લેતા હતા. એનો ઉપયોગ કરીને x ની શક્ય કિંમતો શોધતા હતા. એને કહેતા હતા આપણે નિર્ણાયક સંખ્યા. એ કિંમતો પાછા f'' માં મૂકતા હતા. f'' માં મૂકો એટલે f'' ધન આવે તો સ્થાનીય ન્યૂનતમ, અને કિંમત પાછી મેઇન વિધેયમાં મૂકવાની તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી જાય. નિર્ણાયક સંખ્યા f'' માં મૂકો, <0 આવે સ્થાનીય મહત્તમ. એ કિંમત પાછી મેઇન ફંક્શનમાં મૂકો, સ્થાનીય મહત્તમ મળી જાય. ને f'' 0 આવે તો થઈ ગયું નદી બિંદુ. બરાબર છે? આપણે ઘણા ઉદાહરણની વાત કરી હતી. બે ત્રણ દાખલા તમને ઘરેથી આપ્યા હતા. સ્વાધ્યાય 6.5 એની અંદર ત્રીજા નંબરનો દાખલો ઘરેથી આપ્યો. ત્રીજા નંબરમાં લગભગ 3 દાખલા. હજુ ત્રીજા નંબરમાં ઘણા દાખલા બાકી છે. આ લેક્ચરમાં જોઈએ આપણે. બરાબર? સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 3 આપણે આની ચર્ચા કરવાની છે. પહેલો દાખલો ઘરેથી આપ્યો હતો, બીજો પણ ઘરેથી આપેલો. ત્રીજો દાખલો જોઈએ છે. 1, 2 અને 5 ઘરેથી આપેલો. પાઠ્યપુસ્તક પાસે રાખજો. હું પણ પાઠ્યપુસ્તક રાખું છું. નીચે આપેલા વિધેયોને સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધવાના છે. ચાલો, પહેલો એની અંદરથી ત્રીજા નંબરનો દાખલો જે આપણે બાકી હતો. વિધેય છે hx બરાબર sin x વત્તા cos x, અને x ની કિંમત પર્ટિક્યુલર 0 થી π/2 ની વચ્ચે પહેલા ચરણની અંદર ચર્ચા કરી છે. જોઈ લઈએ કેવી રીતે કામ કરવાનું છે. મેથડ તમે જાણો છો. સેમ મેથડ પર આપણે કામ કરવાનું છે. ચાલો, અહીં hx આપણને આપેલા છે sin x વત્તા cos x. x નું મૂલ્ય ખાસ ધ્યાન રાખજો કે 0 થી π/2 માં મળે છે x. બરાબર? ચાલો, બે વખત બેક ટુ બેક વિકલન કરી દઈએ. તો therefore h dash sin x નું વિકલન થવાનું, cos x cos નું વિકલન minus sin x. ચાલો, બીજી વખત વિકલન h'(x) cos વિધેયનું વિકલન minus sin વિધેયનું વિકલન cos x. ચાલો, હવે શું? તો કે h'(x) બરાબર 0 નિર્ણાયક સંખ્યા. હવે નિર્ણાયક સંખ્યા માટે આપણે કામ કરવું પડશે. h'(x) બરાબર 0 તો therefore cos x minus sin x બરાબર 0. તો મતલબ થયો sin x બરાબર cos x. cos x ને છેદમાં લઈ જાવ તો sin upon cos શું મળી ગયા? tan x બરાબર 1. tan વિધેયનું મૂલ્ય 1 ક્યારે? પણ આપણે x માત્ર પહેલા ચરણમાં લેવાનું છે. તો x બરાબર શું આવશે? π/4. ચાલો બાળકો, સરસ, એક જ નિર્ણાયક સંખ્યા મળી π/4. ક્યાં મૂકશો? ઓબ્વિયસલી f''. હવે x બરાબર π/4 તો f'' π/4. તો h અહીંયા વિધેય h આપેલું છે તો h'' π/4 is equal to minus sin π/4 minus cos π/4. obviously less than sin π/4 1/√2 1/√2, પણ બંને ટર્મ નેગેટિવ છે તો લેસ ધેન 0 ઋણ થવાના છે. તો એનો મતલબ x બરાબર π/4 માટે x બરાબર π/4 માટે hx ને કયું મૂલ્ય મળે બાળકો? સ્થાનીય મહત્તમ. સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. અને કયું મૂલ્ય એ પણ શોધી લઈએ. તો તથા
સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર h of pi/4. મેઇન વિધેયમાં x ની જગ્યાએ મૂકી દો pi/4. તો અહીંયા મળ્યા sin pi/4 વત્તા cos pi/4. sin pi/4 1/2 સેમ cos pi/4 1/2. છેદ સરખો, અંશનો ડાયરેક્ટ સરવાળો 1 વત્તા 1 2. તો અહીંયા મળે 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 બરાબર વર્ગમૂળમાં 2. મળી ગયું સ્થાનીય મહત્તમ મૂલ્ય. બહુ સહેલો દાખલો. ચાલો અને પછી સેમ દાખલા નંબર 3. બરાબર છે, દાખલા નંબર 3 ની અંદર જ ચર્ચા કરીએ. 3નો પણ હવે કયો દાખલો લઈએ? 4 નંબરનો. અને વિધેય આપણી જોડે કયું છે ચેક કરી લઈએ. વિધેય છે આપણી જોડે fx બરાબર sin x minus cos x. sin x minus cos x અને x ની કિંમત પાછી આપી છે 4 એ 4 ચરણ. 0 less than x less than 2 pi. બરાબર 4 એ 4 ચરણમાં આપેલા છે. બે વખત વિકલન આવડે છે બધાને. ઝડપથી કામ કરી લઈએ. એ તો આન્સર અને fx equal to sin x minus cos x. Therefore f dash x sin x નું વિકલન cos x cos નું માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ sin x. ચાલો બે વખત વિકલન કરો તો અહીંયા થઈ જશે f ડબલ ડેશ x. cos વિધેયનું વિકલન થશે માઈનસ sin x અને sin x વિધેયનું વિકલન થવાનું cos x. શું કામ કરશું તો કે f ડેશ x બરાબર હવે વાત કરવી પડશે 0. સેમ આના જેવું. તો હવે f dash x બરાબર 0 તો therefore cos x plus sin x બરાબર 0. cos x ને મોકલી દો સામે તો અહીંયા મળ્યા sin x બરાબર minus cos x. cos ગયા sin ના છેદમાં તો sin upon cos થશે tan x. ચાલો અહીંયા x 4 એ 4 ચરણમાં છે. ધ્યાન રાખો x ક્યાં છે? 4 એ 4 ચરણમાં. તો tan x નેગેટિવ તો tan x ઋણ કયા ચરણમાં? પહેલામાં તો ધન આવે, ત્રીજામાં પણ ધન આવે. તો x ની કિંમત બીજા અને ચોથા બંને ચરણમાં શક્ય છે. તો x ની કિંમત કઈ? બીજું ચરણની વાત કરીએ તો પાઈ માઈનસ પાઈ/4 અને ચોથા ચરણની વાત કરીએ તો 2 પાઈ માઈનસ પાઈ/4. તો x કેટલા મળ્યા? 4 પાઈ માઈનસ તો અહીંયા મળ્યા 3 પાઈ માઈનસ પાઈ/4. અહીંયા 4 દુ 8 ઓછા 1 7 પાઈ/4 અને આ થઈ ગયા આપણી નિર્ણાયક સંખ્યા. બરાબર, નિર્ણાયક સંખ્યા મળી ગઈ આપણને. કિંમતો f ડબલ ડેશ માં મૂકવાની છે. ધ્યાન રાખજો 3 પાઈ/4 બીજા ચરણમાં છે એટલે sin 3 પાઈ/4 ની કિંમત +1/√2 આવશે. પણ cos 3 પાઈ/4 -1/√2 અને 7 પાઈ/4 છે તો એ ચોથા ચરણમાં તો ત્યાં આવશે sin ની કિંમત -1/√2. પણ cos ચોથું ચરણ પોઝિટિવ cos 7 પાઈ/4 +1/√2. આ બિલકુલ ધ્યાન રાખજો. કિંમતો મૂકવાની છે આપણે f ડબલ ડેશ માં. જોતા રહેજો. પહેલી કિંમત x બરાબર 3 પાઈ/4 તો f ડબલ ડેશ 3 પાઈ/4. ચાલો f ડબલ ડેશ sin 3 પાઈ/4 1/√2 પણ આગળ માઈનસ નિશાની છે -1/√2. cos 3 પાઈ/4 ઓબવિયસ -1/√2. શું મળી ગયા? લેસ ધેન 0. તો એનો મતલબ 3 પાઈ/4 માટે સ્થાનીય મહત્તમ મૂલ્ય. તો therefore x બરાબર 3 પાઈ/4 માટે fx ને
સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા સ્થાનીય મહત્તમ મૂલ્ય બરાબર f of 3π/4 બરાબર ધ્યાન રાખજો f of 3π/4 તો sin 3π/4 plus 1/√2 1/√2 minus cos 3π/4 minus 1/√2 minus minus plus છેદ સરખો તો 1 ને 1 થઈ ગયા 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 2/√2 હવે મૂલ્ય મળ્યું સ્થાનીય મહત્તમ મૂલ્ય વાત આવી હવે x બરાબર 7π/4 માટે જોતા રહેજો હવે કિંમત લઈએ આપણે x બરાબર 7π/4 જોતા રહેજો ખાસ હવે x બરાબર 7π/4 તો સેમ આના જેવી વાત f ડબલ ડેશ તો f ડબલ ડેશ 7π/4 બાળકો ચોથા ચરણનો ખૂણો છે ચોથા ચરણમાં sin ઋણ cos ધન f ડબલ ડેશ sin 7π/4 -1/√2 તો માઈનસ માઈનસ તો અહીંયા થઈ જવાના પ્લસ અને cos 7π/4 એટલે પ્લસ જ આવશે તો મળી ગયા બાળકો માત્ર f ડબલ ડેશ ધન છે કે ઋણ છે એ જ આપણે ચેક કરવાનું મહત્વનું બની ગયું બરાબર ચાલો મળી ગયું તો આનો મતલબ x બરાબર 7π/4 માટે fx ને કયું મૂલ્ય મળે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f of 7π/4 ચાલો sin 7π/4 -1/√2 cos -1/√2 છેદ સરખો અંશમાં -1 -2/√2 તો મળ્યા -√2 સ્થાનીય ન્યૂનતમ દાખલો આપણો પૂરો થઈ ગયો બહુ સારો દાખલો હતો હા બાળકો બહુ જ સારો દાખલો હતો ધ્યાન રાખજો પરીક્ષામાં મારા મત મુજબ તો આવો દાખલો 100% પૂછવો જોઈએ બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો ચાલો હજુ ત્રીજા દાખલાની અંદર અમુક દાખલા બાકી છે એ પણ અત્યારે જોઈએ છે બરાબર ચાલો આના પછી આપણે કયો દાખલો લઈએ તો આપણે 4 નંબર પત્યો 5 નંબર ઘરેથી આપ્યો હતો 5 નંબરનો દાખલો તમને ઘરેથી આપ્યો હતો ચાલો આગળ છઠ્ઠો દાખલો gx બરાબર રકમ છે x/2 + 2/x x ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં x x ગ્રેટર ધેન 0 ધ્યાન રાખજો x બાળકો અહીંયા આગળ કેવા છે x ધન છે બરાબર છે x નું મૂલ્ય અહીંયા ધન છે 2 વખત વિકલન તો અહીં gx બરાબર x ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં x g ડેશ x નું વિકલન 1 મળ્યા 1/2 1/x 1/x નું વિકલન -1/x સ્ક્વેર તો -2/x -2/x સ્ક્વેર ચાલો લસા લઈએ લસા કેટલો થશે 2x સ્ક્વેર એ પેલા બે વખત વિકલન કરી દઈએ બીજી વખત વિકલન g ડબલ ડેશ x 1/2 નું વિકલન 0 1/x સ્ક્વેર નું વિકલન 1/x સ્ક્વેર નું વિકલન થશે શું જો અહીંયા આગળ -2 તો ખરા તો અહીંયા વિકલન આવશે -2 ના છેદમાં x ની 3 થશે -2 * -2 4
ના છેદમાં x ની 3 ઘાત g ડેશ x 0 લઈએ તો હવે g ડેશ x બરાબર 0 તો 1 ના છેદમાં 2 ઓછા 2 ના છેદમાં x નો વર્ગ 0 સામે ગયા તો 1 ના છેદમાં 2 બરાબર 2 ના છેદમાં x સ્ક્વેર ને મોકલો સામે 2 દુ 4 વર્ગમૂળ પ્લસ ઓર માઈનસ થાય પણ x ધન છે એવું લખેલું છે x કેવા છે ધન છે તો વર્ગમૂળ લઈએ તો x બરાબર 2 કારણ x ગ્રેટર ધેન 0 ચાલો નિર્ણાયક સંખ્યા મળી ક્યાં મૂકવાનું g ડબલ ડેશ માં તો હવે તો બહુ સહેલું થઈ ગયું તો હવે x બરાબર 2 માટે g ડબલ ડેશ 4 ના છેદમાં 2 ની 3 ઘાત બધું ધન તો g ડબલ ડેશ થઈ જવાના ગ્રેટર ધેન 0 તો આનો મતલબ x બરાબર 2 માટે fx ને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે બરાબર ધન છે એટલે સ્થાનીય ન્યૂનતમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બરાબર f of 2 g of 2 સોરી અહીંયા g વિધેય છે અહીંયા પણ g લખવો પડશે મારે વિધેયમાં x ની જગ્યાએ 2 મૂકી દો તો મળ્યા 2 ના છેદમાં 2 વત્તા 2 ના છેદમાં 2 મળી ગયા 2 સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય બાળકો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય આપણને 2 મળી ગયું આગળ નો દાખલો બહુ જ સારો છે બહુ જ સ્ટાન્ડર્ડ દાખલો છે બાળકો ફરી કહું છું બરાબર f ડબલ ડેશ x માં જરૂર છે માત્ર નિશાનીની બરાબર નિશાની મળી જાય એટલે આપણને દાખલામાં કોઈ તકલીફ નહીં પડે એના પછી રકમ લખી દઉં 7મો દાખલો વિધેય છે gx બરાબર 1 ના છેદમાં x નો વર્ગ વત્તા 2 વિકલન કરવાનું છે અહીંયા આગળ 2 વખત અને બહુ જ સારું છે તો આનું gx બરાબર કેટલા આપેલા છે તો કે 1 ના છેદમાં x નો વર્ગ વત્તા 2 તો therefore g dash x ચલો 1/x નું વિકલન જાણો છો -1/x સ્ક્વેર તો એ જ પ્રમાણે અહીંયા થશે -1/x સ્ક્વેર x સ્ક્વેર + 2 હોલ સ્ક્વેર પણ હજુ x સ્ક્વેર નું વિકલન સાંકળનો નિયમ જાણો છો તો x સ્ક્વેર નું વિકલન થયું 2x હવે બાળકો બહુ જ સારું છે g ડબલ ડેશ x જો માઈનસ ને અહીંયા બહાર મૂકી રાખો છેદ એવો ને એવો x સ્ક્વેર વત્તા 2 નો વર્ગ એવા ને એવા અંશમાં 2x નું વિકલન 2 માઈનસ હવે અંશ એવો ને એવો છેદનું વિકલન x સ્ક્વેર વત્તા 2 આખાનો વર્ગ યાદ કરો સાંકળનો નિયમ ઘાત આવી ગઈ આગળ તો 2 ગુણ્યા x સ્ક્વેર વત્તા 2 ગુણ્યા x સ્ક્વેર નું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ x સ્ક્વેર વત્તા 2 ની 4 ઘાત કોઈ સિમ્પ્લિફિકેશન બાળકો અહીંયા જરૂરી નથી કોઈ જ સિમ્પ્લિફિકેશન અહીંયા જરૂરી નથી એ ધ્યાન રાખો g x બરાબર હવે 0 લઈ લઈએ નિર્ણાયક સંખ્યા માટે હવે g x બરાબર 0 ચાલો g x 0 તો એનો મતલબ 2x બરાબર 0 તો x બરાબર 0 મળી ગયા અને આ શું છે તો કે નિર્ણાયક સંખ્યા કિંમત ક્યાં મૂકશો g ડબલ ડેશ જો કેટલું સહેલું થઈ ગયું તો હવે x બરાબર 0 માટે g ડબલ ડેશ 0 જો અહીંયા મૂકી દો બીજી ટર્મ તો આખી 0 થઈ ગઈ બીજી ટર્મ આખી 0 અહીંયા મૂકો 0 2 નો વર્ગ 4 4 દુ 8
માઈનસ તો ખરા, -8 છેદમાં x ની જગ્યાએ 0, 2 ની 4 કાપશું. બાળકો માત્ર ધન કે ઋણની ચર્ચા આપણે કરવાની છે. મળી ગયા આપણને. તો આનો મતલબ x બરાબર 0 માટે, તો therefore x બરાબર 0 માટે g of x ને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા સ્થાનીય મહત્તમ મૂલ્ય કયું? તો કે g of 0 x ની જગ્યાએ ખાલી 0 મૂકવાના છે. તો 1 ના છેદમાં 0 નો વર્ગ 0 વત્તા 2, તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળી ગયું 1/, જો બાળકો એકદમ સહેલો દાખલો છે. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું? 1/2. અને આના પછીનો બરાબર છે 7મો દાખલો થઈ ગયો. 8મો દાખલો ઘરેથી આપું છું. 8મો દાખલો ઘરેથી બરાબર છે, અહીંયા લખું છું 6.5 ત્રીજો દાખલો, ત્રીજાનો 8. સેમ મેથડ બરાબર છે. વિકલનમાં ધ્યાન રાખજો બાળકો, બાકી દાખલામાં કોઈ જ તકલીફ પડે એમ નથી. બરાબર છે, બહુ ધ્યાન રાખીને કામ કરજો બીજી વખત વિકલનમાં. ઓકે, ચાલો હજુ આપણે થોડું કામ કરવાનું છે આજ લેક્ચરમાં. ત્રીજો દાખલો આપણો કમ્પ્લીટ થયો, ચોથો દાખલો આ લેક્ચરમાં હજુ કમ્પ્લીટ કરીએ. ઓકે, ચાલો બાળકો આગળ સ્વાધ્યાય 6.5 ના દાખલા નંબર 4. અને આ દાખલો તો વળી બહુ જ સહેલો છે. સ્વાધ્યાય 6.5 નો ચોથો દાખલો, એનો પહેલો. અંદર માત્ર 3 નાના દાખલા છે અને પ્રશ્ન કેવા છે જોઈ લઈએ. સાબિત કરવાનું છે કે વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે જ નહીં. વિધેયને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. જોઈએ છે, ચાલો પહેલું વિધેય છે fx બરાબર e⁻x. fx બરાબર આપણને આપે છે e⁻x. ચાલો જોઈએ. તો શરૂઆત કરી લઈએ. આન્સર અહીં fx e⁻x. ચાલો વિકલન કરી દઈએ. તો f' બરાબર e⁻x. બાળકો નિર્ણાયક સંખ્યા માટે શું કરીએ છીએ? તો કે f' બરાબર 0. ચાલો વિચારીએ. તો હવે f' બરાબર 0, તો એનો મતલબ e⁻x બરાબર 0. ચાલો e ની કોઈ પણ ઘાત લો. e ની કિંમત 2.7 સમથિંગ છે. એની કોઈ પણ ઘાત લો, 0 આવે જ નહીં, તો આ શક્ય જ નથી. તો આ વસ્તુ શક્ય જ નથી. તો એનો મતલબ નિર્ણાયક સંખ્યા જ ના મળે. તો મહત્તમ ન્યૂનતમ ની તો વાત જ ના આવે. તો therefore fx એ મહત્તમ અને ન્યૂનતમ કિંમત ના હોય. તો fx ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો નથી. એના પછી બીજા દાખલાની ચર્ચા કરી લઈએ. અને બીજો દાખલો આપણી જોડે છે gx બરાબર છે gx બરાબર log x. ચાલો log x ધ્યાન રાખજો. પહેલામાં પહેલું વિકલન કરી દેવાનું છે આપણે. તો અહીં gx બરાબર log x વિકલન કર્યું g'(x). log x નું મૂલ્ય, log x નું વિકલન કોનો થાય છે? log x તમે ઘણી બધી વખત ફિઝિક્સમાં log, કેમિસ્ટ્રીમાં લોગેરિથમિક મૂલ્ય શોધ્યા હશે. x નું મૂલ્ય ક્યારે ઋણ ના આવે? તો અહીંયા આગળ આનો પ્રદેશ હંમેશા 0 થી ઇન્ફિનિટી માં આવે.
x belongs to open interval 0 પણ નહીં 0 પણ ન આવે તો 1 upon x બરાબર આ 0 ક્યારે થવાના તો અહીંયા આગળ આપણે લખવું જોઈએ કે હવે નિર્ણાયક સંખ્યા માટે g dash x બરાબર 0 તો એનો મતલબ 1 upon x બરાબર 0 બરાબર છે હવે 1 upon x બરાબર 0 આ શક્ય નથી ઉપરના દાખલાની જેમ શક્ય નથી તો therefore gx ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે ચાલો બાળકો હજુ આમાં 3 દાખલા છે 2 દાખલા આપણા કમ્પ્લીટ થાય ત્રીજો દાખલો અત્યારે જ ગણી લઈએ ઓકે એ પણ એકંદરે ઘણો સહેલો દાખલો છે જોઈ લઈએ ત્રીજા દાખલાની રકમ શું છે પાછી તો ત્રીજો દાખલો પાઠ્યપુસ્તક લઈને લખી દઉં તો hx આપેલા છે આની અંદર hx બરાબર x ની 3 ઘાત વત્તા x નો વર્ગ પ્લસ x પ્લસ 1 બરાબર hx કંઈક આપણને આ રીતનું આપેલું છે ઓકે વિકલન કરી લઈએ પછી આપણે આગળ ચર્ચા કરીએ છીએ તો અહીં hx x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x વત્તા વિકલન તો h ડેશ x બરાબર x ની 3 ઘાત નું વિકલન 3x નો વર્ગ x ના વર્ગ નું વિકલન 2x x નું વિકલન 1 જો બાળકો બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે બહુ સારો દાખલો છે 3x નો વર્ગ જે દેખાય છે 3x નો વર્ગ એની જગ્યાએ થોડુંક અલગ કરી દઉં અહીંયા લખી લો 2x સ્ક્વેર બરાબર 2 વખત x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 1 કેમ તો હવે આ 3 પદ જો પૂર્ણ વર્ગ થાય છે તો therefore h dash x બરાબર 2x નો વર્ગ વત્તા x plus 1 whole square હવે આ ટર્મ ક્યારે 0 પણ નહીં થાય કદાચ તમને એવું લાગે 2x સ્ક્વેર 0 ક્યારે તો કે x બરાબર 0 x ની કિંમત 0 મૂકો તો આ ટર્મ 0 પણ અહીંયા 1 નો વર્ગ 1 હવે આ કૌંસ ક્યારે 0 તો કે -1 લો તો આ 0 તો અહીંયા -1 નો વર્ગ 1 ગુણ્યા 2 તો 2 એટલે આખી ટર્મ ક્યારે 0 નહીં થાય હંમેશા ધન થવાની તો એનો મતલબ અહીં for all x belongs to R માટે h dash x is always greater than 0 therefore h dash x બરાબર 0 શક્ય નથી તો આનો મતલબ hx ને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે બરાબર છે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અહીંયા મળવાની કોઈ જ શક્યતા નથી તો ચોથો દાખલો જો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો બીજો એક એકદમ સરળ દાખલો લે એકદમ સહેલો બરાબર છે પાઠ્યપુસ્તક લઈ લો દાખલા નંબર 6 દાખલો જોઈને તમને એવું લાગશે ચાલો તકલીફ વાળો લાગે સહેજ પણ નહીં બરાબર છે સ્વાધ્યાય 6.5 નો છઠ્ઠો દાખલો પાંચમો દાખલો બાકી છે બરાબર છે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ એ ટોપિક પણ શીખવાડવાનો બાકી છે ચાલો છઠ્ઠો દાખલો કંપનીએ પ્રાપ્ત કરેલા નફાનું વિધેય અહીંયા આપેલું છે આપણને નફાનું વિધેય શું આપેલું છે p of x profit p of x equal to 41 minus 72 x minus 18 x square
-18x² આવું આપેલું છે. કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો. મેથડની જ સૌથી વધારે નફો ક્યારે થાય? તો જ્યારે px નું મૂલ્ય મહત્તમ મળે. તો અહીંયા આગળ સેમ p'(x) p'(x) એ જ ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ. અહીં px is equal to 41 minus 72x minus 18x². p dash x બરાબર 41 નું વિકલન 0 minus 72x નું વિકલન minus 72 18 minus 36x. p double dash x તો therefore p double dash x આ તો 0 અને minus 36 x નું ગમે તે મૂલ્ય હોય p double dash less than 0 થઈ ગયા તો મહત્તમ મળવાનું નક્કી. પણ કયા બિંદુ આગળ? તો કે p dash x 0 લેવા પડે. તો હવે p dash x બરાબર 0 તો therefore -72 minus 36x બરાબર 0. -72 કાં તો -36 પેલી બાજુ તો મળશે 36x બરાબર -72 36 તો x ની કિંમત મળી -2. x બરાબર બાળકો કેટલા મળ્યા? જો અહીંયા આગળ x ની કિંમત મળી ગઈ -2. હવે -2 માટે વિચારવું પડે કે f ડબલ ડેશ શું મળે છે. જોઈએ તો હવે x બરાબર -2 માટે p ડબલ ડેશ અહીંયા વિધેય p છે તો p ડબલ ડેશ -2 તો આ તો ફિક્સ જ છે -36 અચળ વિધેય છે લેસ ધેન 0. તો x બરાબર -2 માટે p ઓફ x મહત્તમ થશે. તો therefore x બરાબર -2 માટે p ઓફ x ને મહત્તમ મૂલ્ય મળશે. મહત્તમ મૂલ્ય મળશે. આપણો પ્રશ્ન એવો પણ હતો કે મહત્તમ નફો કેટલો થાય? તો therefore મહત્તમ મૂલ્ય અથવા તો મહત્તમ નફો બરાબર p ઓફ -2 વિધેયમાં x ની જગ્યાએ મૂકી દો -2. અહીંયા આગળ 41 -72 -2 -18 -2 નો વર્ગ તો 41 એવા ને એવા 72 દુ 144 પણ પ્લસ અહીંયા આગળ -2 નો વર્ગ 4 બરાબર છે -18 ચોક 72. જો અહીંયા આગળ કેટલા મળ્યા? તો કે અહીંયા આગળ 41 + 144 -72 તો 144 માંથી 72 ને બાદ કરો એટલે મળવાના પાછા 72 અને સરવાળો 2 ને 1 3 7 ને 4 11 તો મહત્તમ નફો મળી ગયો 113. એકદમ સહેલો દાખલો. બિલકુલ મેથડ આની આ જ છે. બરાબર છે. ચાલો હજુ બાળકો બીજો એક દાખલો જોવાનો છે. બરાબર અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો 9 નંબરનો દાખલો. બરાબર છે. 9 નંબરનો દાખલો રકમ પાઠ્યપુસ્તકમાંથી છે. જોઈ લઈએ. sin x + cos x નું મહત્તમ મૂલ્ય શોધો. વિધેય છે fx. માત્ર મહત્તમ કિંમત, પરીક્ષામાં ન્યૂનતમ કિંમત પણ પૂછી શકે અને 1 માર્ક. કેટલા માર્ક માટે? 1 માર્ક માટે બિલકુલ ચાલે એવો દાખલો છે. શોર્ટ મેથડ શીખવાડો. બરાબર. આ પ્રકારનું કોઈ પણ વિધેય હોય અહીંયા નોંધ લખી રાખી. f of alpha is equal to a cos alpha plus b sin alpha નો વિસ્તાર સંવૃત અંતરાલ માઈનસ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર થી વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છે.
વિસ્તાર. વિસ્તાર એટલે મહત્તમ કિંમત રૂટ અને ન્યૂનતમ કિંમત માઈનસ વર્ગમૂળ. તો એનો મતલબ f ઓફ આલ્ફા નું મહત્તમ મૂલ્ય કયું મળે? વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ તથા f ઓફ આલ્ફા નું ન્યૂનતમ મૂલ્ય કયું મળશે? તો કે માઈનસ વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. દાખલો એના જેવો જ છે, જોઈ લો. બરાબર છે? દાખલો બિલકુલ એના જેવો છે. ધ્યાન રાખો. અહીંયા આગળ શરૂઆત કરીએ. અહીં fx બરાબર sin x વત્તા cos x. ચાલો આની સાથે કમ્પેર કરો. તો cos વિધેય છે એનો સહગુણક સ્મોલ a છે, sin વિધેય છે એનો સહગુણક સ્મોલ b છે. તો અહીં fx માટે a બરાબર 1 અને b બરાબર પણ 1. fx નું મહત્તમ મૂલ્ય જોઈએ છે. તો therefore fx નું મહત્તમ મૂલ્ય બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો ઇક્વલ ટુ અંડર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. ચાલો મહત્તમ મૂલ્ય તો મળી ગયું વર્ગમૂળમાંથી. સાથે સાથે ન્યૂનતમ મૂલ્ય પણ જોઈ લઈએ. તથા fx નું ન્યૂનતમ મૂલ્ય બરાબર માઈનસ વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. માઈનસ વર્ગમૂળમાં 1 વત્તા 1. ન્યૂનતમ મૂલ્ય મળી ગયું માઈનસ રૂટ. જો બાળકો એકદમ સહેલો દાખલો છે. બરાબર છે? મહત્તમ ન્યૂનતમની ઘણી બધી વાત કરી છેલ્લા 2-3 લેક્ચરમાં, અને આગલા લેક્ચરમાં તમને વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમની વાત કરીશું અને એને રિલેટેડ થોડાક દાખલા પણ લઈશું. ઓકે, લેક્ચર અહીંયા પૂરો કરું છું. ખાસ મહત્તમ ન્યૂનતમ ધ્યાનથી ભણજો. સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમની વાત ચાલે છે. વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ આગલા લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે.